નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ વગર. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ વિભાગમાં નકલીઓનો જમાનો આવ્યો હોય તેમ વારંવાર નકલી લોકો ઝડપાઈ રહ્યા છે. આ જ અનુસંધાનમાં સાબરકાંઠાના ઈડરમાં ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો. જો કે સ્થાનિક વેપારીઓને શંકા જતા ડુપ્લિકેટ ફૂડ અધિકારીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. મૂળ પાટણના આકાશ વાઘેલા નામના યુવકે સ્થાનિક વેપારીઓને પોતે ફૂડ અધિકારી હોવાનું જણાવીને ઈડરની તાલુકા ખરીદ વેચાણ સંઘના વિસ્તારની વિવિધ દુકાનોની મુલાકાત લીધી હતી. પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવીને તેણે ગંદકી સહિતની અન્ય બાબતોની નોંધ કરી હતી અને સાથોસાથ વેપારીઓ પાસેથી 1,500 રૂપિયાની માંગણી કરી હતી. જો કે સ્થાનિક વેપારીઓને આ મામલે શંકા જતા આકાશ વાઘેલાનું ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેનું આઈ કાર્ડ માંગવામાં આવ્યું હતું, જેને પરિણામે આરોપી આકાશ વાઘેલા ભાગી છૂટ્યો હતો. આ અંગેની જાણ ઈડર પોલીસને થતાં ઈડર પોલીસે ડુપ્લિકેટ ફૂડ ઇન્સ્પેક્ટરની ધોંસ જમાવનાર આકાશ વાઘેલાને ઝડપી પાડીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તારીખ 21/2/25ના રોજ ઈડરના ખરીદ વેચાણ સંઘ પાસે આવેલી દુકાનો પાસે એક ઈસમ જેનું નામ છે આકાશી કેસરીસિંહ વાઘેલા, મૂળ રહે છે રત્નમણી સોસાયટી, કેનાલ રોડ, પાટણ. એ પોતે ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું ઓળખ આપીને ત્યાંના જે વેપારીઓની દુકાનો છે ત્યાં જઈને તમારી પાસે લાઇસન્સ હોય તો બતાવો એ બાબતનું ડોક્યુમેન્ટ્સ અને માંગીને પોતે ગાંધીનગર ખાતેથી કચેરીથી આવેલા હોય એવી ઓળખ આપેલી હતી. અને એક વેપારી જેમનું નામ છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમની પાસેથી 1,500 રૂપિયા લીધેલા હતા. આ જે ઈસમ છે અલગ અલગ દુકાને જઈને આ પ્રકારની ધોંસ જમાવતો હોય, જેથી ત્યાંના વેપારીઓને શંકા જતા એ જે ઈસમ છે એનું આઈ કાર્ડને એવું માંગણી કરતી અને એના આધારે એ ઈસમ પોતે ભાંગી પડ્યો હતો અને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાનું જણાવેલ હતું. અને જે આધારે તેને ઈડર પોલીસ સ્ટેશન ખાતે લઈને આવેલા હતા અને જે ફરિયાદી છે બ્રિજેશભાઈ ભૂપેશભાઈ ભાવસાર, એમણે આ ઈસમ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે અને BNSની કલમ 204 મુજબ એ ઈસમ વિરુદ્ધ ગઈકાલે ઈડર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે. તપાસ દરમિયાન લગભગ 4 થી 5 વેપારીઓ છે, એ સળંગ લાઇનમાં બધી દુકાનો છે. એના ત્યાં જઈને પોતે ફૂડ ઇન્સ્પેક્ટર છે અને ત્યાંનું સાફ સફાઈ નથી બરાબર અને જે વેચાણ કરી રહ્યા છે એ બાબતનું લાઇસન્સને એની માંગણી કરેલી હતી એણે. અને હાલ જે તપાસ છે એ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે. અગાઉ કોઈ જગ્યાએ એ હાલ સુધી ધ્યાનમાં નથી આવેલું, એની એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈડરમાંથી ઝડપાયેલા નકલી ફૂડ ઇન્સ્પેક્ટરને ઝડપી લઈને તેને પોલીસ સુધી પહોંચાડ્યા બાદ સ્થાનિક વેપારીઓએ પણ પોતાની વેદના વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વેપારીઓએ પણ આવનારા સમયમાં અધિકારીઓને ચોક્કસ પૂરક પત્ર સહિતની વિવિધ બાબતે રજૂઆત કરવાનું જણાવ્યું છે. જો કે અન્ય કોઈ યુવક એ ડુપ્લિકેટ અધિકારી બનીને સ્થાનિક વેપારીઓને કનડગત ન કરે એવું પ્રકારનું તંત્ર ગોઠવવાની પણ માંગ વહીવટી તંત્ર સમક્ષ કરાઈ છે. એ એકચ્યુઅલી દુકાને આવ્યા અને વિજિલન્સ ઓફિસર તરીકેની એમની ઓળખાણ આપી, ગાંધીનગરથી આવું છું એવું એમને કીધું. એટલે અમે એવું જણાવ્યું કે ભાઈ અમારા અધિકારી શ્રી જે ચેકિંગમાં આવે છે હિંમતનગરથી આવે છે. તો એમને કીધું હું ડાયરેક્ટ KS પટેલના ત્યાંથી મને મોકલેલો છે, એમના અંડરમાં આવું છું ને મેં એમનું આઈ કાર્ડ માગ્યું તો એમને આઈ કાર્ડ બી બતાવ્યું અને બીજા ગવર્મેન્ટના કાગળ ભાઈ એમની પાસે હતા, એક ફાઇલ હતી એ બતાવી. પછી અમને લાઇસન્સનું પૂછ્યું કે ફૂડ ઇન્સ્પેક્ટર તરીકેનું લાઇસન્સ હોય ફૂડનું એ બતાવો, એ બતાવ્યું. પછી કે ચોખ્ખાઈ નથી, આમ નથી, માણસ કેટલા છે, શું છે, જે તે આડકરી રીતે ખાલી ખોટા વાદા આંચકા કરીને અને સામેથી એમને મને 1,500 રૂપિયા આપવાનું જણાવ્યું. અને જો પૈસા નહીં આપો તો હું કાયદેસર બધું કરીશ ને દુકાન સીલ કરી એવી ધાપ ધમકી આપી, જેથી હું ડરી ગયેલો હોવાથી મેં એમને 1,500 રૂપિયાનો વ્યવહાર કર્યો. ખોટી સાબિત થઈ પછી શું કરવામાં આવ્યું? એમની ઓળખ ખોટી સાબિત થઈ પછી અમે એમને પોલીસ સ્ટેશન હાજર કર્યા છે. પોલીસ સ્ટેશન PSI શ્રી જે તે હોય એમને કીધું કે હવે આપણે એમની એક્શન લઈએ છીએ અને જે ભાઈ હતો એનો મોબાઈલને પાટી એમને આપી છે ને અમે ફરિયાદી કરવાના
છીએ. અહીંયા તો ગુજરાતમાં તો નકલી અધિકારીઓનું જાણે રાપોડ ફાટી ગયો એમ નકલી પોલીસવાળા નકલી અધિકારીઓ બનીને બધાને વિતાડવાનું કામ કરે છે. એટલે અમારા કરિયાણાની દુકાનમાં નકલી અધિકારી બનીને ફૂડ ઇન્સ્પેક્ટર બનીને આજે એક માણસ આવેલો અને એમને અમારા વેપારીઓ વિતાડેલું કે આડકતરી રીતે વિતાડેલું. એટલે અમને થોડો ડાઉટ ગયો એટલે અમે એમને પકડ્યો અને પકડીને પછી એમાં પોલીસના હવાલે કરેલું છે અત્યારે. અને પબ્લિકે થોડું એને માર્યું બી છે. પણ માંગો શું છે વેપારીઓની? વેપારી માંગ એ જ છે કે આવા અધિકારીઓ બજારમાં આવે તો એનું કંઈક આગળ પ્રોસેસ થવી જોઈએ અને લોકોને વેપારીઓને વિતાડે ના એ રીતે કંઈક આગળ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.